અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિવ કથાકાર રાજુગીરી ગોસ્વામીના એક નિવેદનથી બ્રહ્મ સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. તો કચ્છ ખાતે યોજાયેલી એક ધાર્મિક કથા દરમિયાન રાજુગીરીએ બ્રાહ્મણ સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. તેમણે કથિત રીતે કહ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે અને ખોટી વિધિઓ કરાવે છે. તો આ નિવેદનથી બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે આ નિવેદનના વિરોધમાં સાવરકુંડલાના બ્રહ્મ સમાજે રેલીના સ્વરૂપે પોલીસ મથકે પહોંચીને કથાકાર રાજુગીરી સામે લેખિત આવેદનપત્ર આપ્યું હતું. તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે રાજુગીરીની ટિપ્પણીની આકરી નિંદા કરી અને તેમને સંતના બદલે લંપટ ગણાવ્યા હતા. તો બ્રહ્મ સમાજે રાજુગીરીના આ નિવેદનને ધાર્મિક માન્યતાઓ અને બ્રાહ્મણ સમુદાયનું અપમાન કરનારું ગણાવ્યું છે. તો સાવરકુંડલાના બ્રહ્મ સમાજના અગ્રણી કિરીટ દવેના જણાવ્યા પ્રમાણે રાજુગીરીની આ ટિપ્પણીથી બ્રહ્મ સમાજની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે. આવા નિવેદનો વ્યાસપીઠની ગરિમાને નુકસાન પહોંચાડે છે. તો અમે કાયદેસરની કાર્યવાહીની માંગ કરીએ છીએ. રાજુગીરી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ બ્રહ્મ સમાજે રાજુગીરી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. તો આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજુગીરીનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેના કારણે તેમની સામે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. તો સાવરકુંડલા પોલીસ મથકમાં આવેદનપત્ર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે. તો બીજી તરફ બ્રહ્મ સમાજના આક્રોશ બાદ રાજુગીરી ગોસ્વામીએ તેમના નિવેદન બદલ માફી માંગવા હોવાનો અહેવાલ પણ સામે આવ્યો છે. કે બ્રહ્મ સમાજે આ માફીને અપૂરતી ગણાવીને કાયદેસર કાર્યવાહીની માંગ ચાલુ રાખી છે. તો આ ઘટના મામલે પોલીસ તપાસના પરિણામો અને રાજુગીરી સામેની આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે. નામ, ગામ અને વિગત શું કહેવા માંગો છો? રવજીભાઈ ચુડાસમા, ગ્રામ પંચાયત સદસ્ય ઢુંઢિયા પીપળિયા. આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે ગઈ તારીખ 18 રાત્રે ઢુંઢિયા પીપળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સૂતા હતા ત્યારે કોઈ આવારા તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે. તો આ વિશે આજે ઢુંઢિયા પીપળિયા ગામના તમામ આગેવાનો, તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડ્યા. ક્યારેક કે જે આવારા તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં આવે. તો કાલે અમને સાંજે 5 વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનાવ બનેલો છે. ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી. તાત્કાલિક ધારાસભ્ય આવ્યા, તાત્કાલિક વડિયા પીએસઆઈ સાહેબ અને વડિયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી એની વિધિ કરેલ, પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી. આજે વડિયા તાલુકાના નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત, અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય, એમના વડીલો એમની પાછળ ખેતી સંભાળતા હોય, તો ખેતી સંભાળવા પાછળ એમના મજૂર કામ કરતા હોય, એટલે વૃદ્ધ લોકો તો ઘરે રહેતા હોય. તો આવા બનાવ બનતા હોય, જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકારશ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ કોઈ આવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કઈ ઘડે. અને આ જે આજે બનાવ બન્યો છે બહુ દુર્ઘટના ગણાય. કલ્પિત હત્યા એટલે જેને જીવ ગુમાવવો પડ્યો, માથામાં એવા ઘાતી હથિયારો મારી અને મર્ડર કરેલ છે. તો એને તાત્કાલિક પકડે અને એ પકડીને એનું સરઘસ કાઢે અને એનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે એ કરે. આવું અમારી આખા ગામ લોકોની માંગ છે. જય હિન્દ. તમારું નામ અને શું તમારી બાબત છે કહેવા માંગો છો? મારું નામ અશોક મનસુખભાઈ ભુવા, ગામ ઢુંઢિયા પીપળિયા. અમારા ગામમાં તારીખ 18/4/2025 ના રોજ રાત્રે મર્ડર થયેલ છે વૃદ્ધ દંપતીનું 2. હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબ ની બધા આવ્યા હતા, કાર્યવાહી કરવાની છે. અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં. ગામજનોની અથવા એના દીકરાની એની માંગ એવી છે કે જ્યાં સુધી બોડી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં. જય ભારત. તમારું નામ શું અને શું મુદ્દો છે? વિનુભાઈ રાદડિયા, ગામ ઢુંઢિયા પીપળિયા, ભારતીય કિસાન સંઘ, તાલુકો વડિયા પ્રમુખ. આજે અમારા ઢુંઢિયા પીપળિયાની અંદર આજે અણઘટ બનાવ બન્યો છે કે આજે જે બુઢા દંપતીનો આ ગઈ રાત્રિને આગલી રાત્રિએ એનું ખૂન કરેલું છે. કોઈ બદ ઈરાદે આવેલા છે કે સોરીને ઈરાદે આવેલા છે એ હજી કોઈ અમે સ્પષ્ટ કહી ન શકીએ, પણ એ અર્થે અમે એવું અનુમાન લગાવીએ છીએ. તો એને માટે આજે સમજી લેજો કે ઘેરે ઘેરે ગામડાઓની અંદર આજે ગઈઢા બુઢા હોય છે અને બધા આજે નવ યુવાન બધા આજે ધંધે બીજી સિટીમાં જાય, કોઈ સુરત, રાજકોટ, અમદાવાદ, મુંબઈ. તો
તો એનો લાભ ઉઠાવીને આ લુખા તત્વો જે છે, અમે એને લુખા તત્વો કહી છીએ, કારણ કે આવા કાર્ય કરે અને હારા તત્વો તો ન કહેવાય, લુખા તત્વો એને કહી છીએ. તો એને માટે આજે આ સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે મોટા મોટી આપણે વાતો કરી કોઈ સમરબંધીને છોડવામાં આવશે નહીં, આવું બોલે છે તો એને માટે વરઘોડા કાઢવા માટેની વાતો કરે છે. તો આવા તત્વોને પકડીને વરઘોડા કાઢવા નમ્ર વિનંતી છે. આજથી 30 વર્ષ પહેલા ઢુંડિયા પીપરિયામાં 3 ખૂનના બનાવ બની ગયા હતા, તો એનું હજી કોઈ પગેરું મળ્યું નથી. નંબર 2, આજે હમણાં થોડોક સમય પહેલા ભેંસું અમારા ગામમાં 3 છોડાઈ ગઈ, તો એ માંગરોળથી આવી ગયું ભેંસું, પણ એનું કોણ છોડીને લઈ જનારો એનું કોઈ પગેરું મેળવ્યું નથી. આજ આ ગામની અંદર ત્રીજો બનાવ એવો બન્યો છે કે આજે એક રાત્રિની અંદર 2 દંપતી જે બુઢા અવસ્થામાં હતા એમને બેને પૂરું કરીને ખૂન કરીને અને આજ વહી ગયેલા છે. એને માટે આજે ઢુંડિયા પીપરિયા સમસ્ત આજે સરકારી હોસ્પિટલે ભેગું થયેલું છે. હવે ઘરધણીને ફોન આવ્યો કે પીએમ થઈ ગયું છે કે તમે લાશું લઈ જાઓ, તો ઘરધણી એમ કહે છે કે પહેલા આનું પગેરું ગોતીને અને કડકમાં કડક કાર્યવાહી કરે ત્યાર પછી જ અમે આ લાશું સ્વીકારશું, એવી આ લોકો એને ઘરધણી એમ કહેવા માંગે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.